નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે આખો દિવસ વિડીયો જોયા, ઇન્ટરવ્યુ જોયા, બધાના બાઇટ્સ જોઈ બધાની કે ગુજરાતમાં જે ખેડૂત આંદોલન જે ચાલુ થયું હતું એનો ફિયાસ્કો થઈ ગયો. હવે મારે ગુજરાતની ખેડૂતો તો છોડો, આ સમગ્ર ગુજરાતની જનતાને, સમગ્ર ગુજરાતની ઠીક, આખા ભારતની જનતાને મારો તો ક્વેશ્ચન છે, મારો પ્રશ્ન છે કે તમારે વિરોધ પક્ષ જોઈએ છે કે નહીં? કારણ કે સત્તા પક્ષ છે ભાજપ, કેન્દ્રમાં હોય કે રાજ્યોમાં હોય, ગુજરાતમાં હોય કે બીજે હોય, એમને વિરોધ પક્ષ જોઈતો નથી. એમને સરમુખત્યારશાહી ભોગવવી છે, સંપૂર્ણ આઝાદી ભોગવવી છે. મન ફાવે એમ એમના ઉદ્યોગપતિઓને જલસા કરાવવા છે. એટલે એમાં કોઈ આડે આવવું ના જોઈએ. એટલે એ લોકો તો વિરોધ પક્ષ ઈચ્છતા જ નથી. વિરોધ પક્ષ હંમેશા લોકશાહીમાં મજબૂત જોઈએ કે જેથી સરકારના કામોનો વ્યાજબી ટીકા કરી શકે અને એનો કશું ગરબડ કરતી હોય સરકાર અને સરમુખત્યારની જેમ વર્તતી હોય બેફામ, તો વિરોધ પક્ષ મજબૂત હોય તો એ તરત એને કોલર પકડે કે ભાઈ આ ના થાય, લોકશાહી વિરુદ્ધ છે. પણ આપણે તો સત્તા પક્ષ વિરોધ પક્ષને દબાઈ દેવાનો નાશ કરવા માંગે છે. એટલે તો વિરોધ પક્ષમાં જે હોય છે નેતાઓ, એમને ખરીદી લેવામાં આવે છે, કાં તો એમને ધમકીઓ આલવામાં આવે છે, ઈડી બીડીની બધી જેલની બેલની, અને ગમે તે રીતે એમને ખરીદી લેવામાં આવે છે. બંગાળમાં જે હતા વિરોધ પક્ષના જે ટીએમસીના, તો હમણાં કીર્તિ આઝાદ બહુ જૂના ક્રિકેટર છે અને સંસદ સભ્ય રહેલા અને એમએલએ પણ રહેલા છે. સંસદ સભ્ય છે, એમણે જાહેરમાં આક્ષેપ કર્યો છે કે ટીએમસીના 5-5 કરોડમાં એ લોકોએ ખરીદી લીધા છે. એટલે એમને વિરોધ પક્ષ જોઈતો નથી, એમને કોઈ બોલવું ના જોઈએ. એટલે મન ફાવે એમ એમના ઉદ્યોગપતિ જે મિત્રો છે, ખરેખર તો આ બધા ઉદ્યોગપતિઓના કર્મચારીઓ છે, એટલે એમના બોસ લોકોનું એ લોકો મન ફાવે એમ એમની ફેવર કરી શકે ને એમની યોજનાઓ મંજૂર કરી શકે. કોઈ વિરોધ પક્ષ હોય તો વિરોધ કરે ને, ઉઠાવે ને અવાજ. લોકશાહીમાં તો વિરોધ પક્ષ જ અવાજ ઉઠાવે, બીજું કોણ ઉઠાવે? પત્રકારો તો કવરેજ કરે, પત્રકારો તો કવરેજ કરે, અથવા તો કશું ગડબડ થતી હોય તો મીડિયામાં ચમકાવે, નેતાગીરી ના લે. એ લોકો વિરોધ પક્ષને જણાવે કે જો આ ગડબડ થઈ રહી છે, એટલે પછી વિરોધ પક્ષના નેતાઓ એની ઝુંબેશ ઉપાડે. એટલે હવે તો મીડિયા તો વેચાઈ ગયું છે, મીડિયા તો ટોટલી એમણે ખરીદી લીધું છે. એમણે વિરોધ પક્ષ નાશ કરતા પહેલા મીડિયા લઈ લીધું છે. એટલે મીડિયા તો એમને કહે નહીં વિરોધ પક્ષોને, ઉપરથી વિરોધ પક્ષની ઝાટકણી કાઢે. એટલે એમને વિરોધ પક્ષ જોઈતો નથી. હવે તમારે જોઈએ છે કે નહીં એ વિચાર કરો. આ ખેડૂત આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો કે પ્રજાને ખેડૂતોને વિરોધ પક્ષ નથી જોઈતો, એવું થઈ ગયું. આંદોલનની ડોર કોણ સંભાળશે? વિરોધ પક્ષના નેતા હોય જ સંભાળે ને. તમે જાતે કરવાના છો? તમારામાં એટલી હેસિયત છે, એટલી આવડત છે કે તમે આ સત્તા પક્ષના નેતાઓ સામે કાયદા કાનૂન બધું જાણતા હો, તમે લડી શકો એવા તમારી જોડે નેતાઓ છે? નથી. અને હશે તો એ કોઈના કોઈ પક્ષમાં તો રહેવાના જ છે. તો તમને વિરોધ પક્ષોથી આટલો વિરોધ કેમ છે કે ભાઈ કોંગ્રેસના ઝંડા ના લગાવશો, આપ ના લગાવશો, ફેલાણાના ના લગાવશો, અને એક થઈ એવી રીતે ના થાય તો તમે જ લડી લો ને. શું કરવા નેતાઓ આવે? વિરોધ પક્ષ વગર તમારો પક્ષ કોઈ લેવાનું નથી. સરકાર તો લેવાની જ નથી. સરકાર તો તમારા માટે લડવાની જ નથી. એ તો ઉદ્યોગપતિઓ માટે લડવાની છે. એ તો તમને પોલીસ જોડે ધોકા મરાવશે. તો વિરોધ પક્ષના નેતાઓ જ તમારી ભેર કરશે અને તમારા માટે દોડશે. એટલે અને વિરોધ પક્ષોમાં અમુક છુપા રુસ્તમ હોય, એ સરકારે એમને મોકલ્યા હોય, પૈસા આપેલા હોય, ગમે તે ફૂટેલા હોય, બી ટીમ હોય, એટલે એમના આંદોલન તોડાવી નાખવું હોય. એટલે હવે આ આંદોલનમાં કોંગ્રેસના નેતાઓએ બહુ જ મહેનત કરી હતી. મહિનાઓ સુધી ગયા નહીં હોય કે જેટલા દિવસ નહીં ગયા હોય, પણ એ લોકોએ સખત મહેનત કરી હતી આખું આંદોલન ઊભું
કર્યું હતું, હવે એને તોડવું કઈ રીતે? તો પછી કહેવાતી વિરોધ પક્ષ પણ હોય ભાજપની બી ટીમ તરીકે કામ કરતી હોય એને મોકલો. અને કિસાન સંઘ તો RSS નું અને ભાજપનું છે. એટલે આ અને કોંગ્રેસના નેતાઓ આટલી બધી મહેનત કરેલી એને ફોક કરી નાખી આ લોકોએ, ઝઘડા ઝઘડી કરી. એટલે આ તો વેલ પ્લાન, એટલે તો પોલીસ શાંતિથી ઊભી રહી હતી. એટલે વેલ પ્લાન્ડ આખો ફિયાસ્કો કરી નાખવામાં આવ્યો અને કોંગ્રેસના નેતાઓની મહેનત માથે પડી. હવે ખેડૂતોને મારે કેવું છે, પૂછવું છે કે હવે તમારા માટે કોણ લડશે? જે કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના જ નેતાઓ, વિરોધ પક્ષના નેતાઓ જ તમારા માટે લડવાના છે ને, બીજું તો કોણ લડવાનું છે? જનતા જે ખેડૂત નથી એ તો આવવાની નથી. જે જનતા ખેડૂત નથી એ તો મોઢામાં જ કોડતી હતી કે આ જોન બધા નાટક કરે છે. એટલે જનતા તો આવવાની નથી. પણ કોંગ્રેસના નેતાઓ જે આવ્યા હતા એ હવે હિંમત હારી ગયા. તમે તો એમના ઉપર આક્ષેપો કર્યા અને કોંગ્રેસનો ઝંડો લગાવે તો શું વાંધો? શું વાંધો? એ વિરોધ પક્ષ તરીકે એ લડવાનો છે ને, તો જ એની અસર પડશે ને, તો જ સત્તા પક્ષ ડરશે ને. તમારા એકલા ખેડૂતોથી તો નહીં ડરે, નહીં ડરે. એટલે વેલ પ્લાન્ડ આખો એ ફિયાસ્કો કરી નાખ્યો. અને સરકારને ખબર હતી કે કોંગ્રેસના નેતાએ બહુ મહેનત કરી છે, તો એ લોકોએ એમ નહીં થશે, આ તો અમે આટલી મહેનત કરીને અમારા ઉપર જ આક્ષેપો, તો જાઓ મરો, અમારે શું? એટલે એ નહીં આવે. એટલે ખેડૂત આંદોલન ફિનિશ. સરકારે બહુ મસ્ત પ્લાન કર્યો અને એમના જે ઉદ્યોગપતિઓ છે, અદાણી અંબાણી ને જે બીજી કંપની છે, એમના કામ આરામથી થશે અને તમને ધોકા પડશે. હવે વિરોધ પક્ષના નેતાઓ પણ આવશે નહીં. અને જે બી ટીમ વાળા તો આમે છટકી જવાના છે, એ તો ભંગાણ કરાવવા જાય હતા, એ હવે આવવાના નથી. એટલે આ તમારી હાથ. અને મારે તો બીજું એ જ વાત કહેવી છે, જ્યારે પંજાબના ખેડૂતો એ આખા ભારતના કાનૂનો, ખેતીના જે કાનૂન બદલ્યા હતા, તો એ આખા ભારતના કાનૂનમાં ખેડૂતોને લાગતા હતા. તો એના માટે કે પંજાબ, હરિયાણાના, ઉત્તર ભારતના થોડાક ખેડૂતો લડ્યા, 700 ખેડૂતો મર્યા. ત્યારે ગુજરાતના બહુ જ થોડા ખેડૂતોએ ત્યાં સાથ આપ્યો હતો, બહુ જ થોડા. બાકી બધા હોઈ રહ્યા હતા, ભાજપની ચાદર ઓળે ઓળીને ઊંઘતા હતા ખેડૂતો. આમાં આપણે શું? થોડા ઘણા ગયા હતા, એમની તતુડી વાગે નહીં, એમની ગણતરી લેવાય નહીં. પછી કહે છે અમે ગયા હતા, પણ બધા ખેડૂતો ક્યાં સાથમાં હતા? નહોતા. આજે જેમ ટ્રેક્ટરો નીકળ્યા એવી રીતે કોઈ ટ્રેક્ટરો નીકળ્યા હતા પંજાબના ખેડૂતો વખતે? 700 ખેડૂતો મરી ગયા, ત્યારે તમે જ બેસી ગયા હતા. અને કાયદા રદ થયા તો એમાં લાભ તો તમને થયો. એટલે આ વખતે જુઓ તમે, અને તમે ભૂલી જાઓ છો કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે, આ ખેડૂતોની સરકાર નથી. આ મનુવાદીઓની, જાતિવાદી, વર્ણ વ્યવસ્થામાં માનવાવાળી સખત સરકારો આવી છે. એમના જે જ્યાંથી આવી છે જુઓ. ભાજપના મૂળ ક્યાં? જનસંઘમાં. જનસંઘના મૂળ ક્યાં? RSSમાં. RSSના મૂળ ક્યાં? પેશવાઈમાં. આ લોકો તો બધાને શૂદ્ર જ માનતા હતા, શૂદ્ર જ ગણતા હતા. અત્યારે ભલે ખેડૂતો વૈશ્ય કરતા હોય, પણ એ શૂદ્ર જ હતા. ખેડૂતોને જમીન માલિક બનાવ્યા કોણે? પેલા તો શોષણ કરતા, વણિકો શોષણ કરતા હતા, જમીનદારો શોષણ કરતા હતા, રાજાઓ શોષણ કરતા હતા. ખેડૂતોની જમીન હતી જ નહીં. જે જમીન હતી એ જમીનદારોની, જાગીરદારોની, રાજાઓની ને વણિકોની હતી. ખેડૂતોની જમીન હતી જ નહીં, એ તો વેઠિયા હતા, ખેત મજૂર હતા. અને એમને આપતા હતા એ બધું ટેક્સ ને બેક્સ બધું આપતા હતા, બરોબર? તો જમીન માલિક બનાવ્યા કોણે? કોંગ્રેસે. એ જ કોંગ્રેસની પીઠમાં ખંજર ભોગીને પાછા પેલા વ્યવસ્થા જે એમને શોષણ કરતા હતા એમના જ જોડે પાછા જઈને એમની જ સરકારો લઈ આવ્યા. ભાજપની સરકારો ગુજરાતમાં ખેડૂતો જ લાયા છે. પેલા જે કોંગ્રેસે એમને જમીનદાર બનાવ્યા, ખેત મજૂરમાંથી ખેત માલિક બનાવ્યા અને જમીનદારોની જમીન છીનવીને એમાં તો વર્ગ વિગ્રહ થયા, ખૂનામરકી થઈ, હત્યાકાંડ થયા, બધું થયું. મારું તો એક જ પૂછવું છે કે તમારે વિરોધ પક્ષ જોઈએ છે કે નહીં? લોકશાહીમાં વિરોધ પક્ષ જ
કશુંક બી પ્રજાના કશુંક બી ગરબડ થશે, ખેડૂતોને ગરબડ થશે તો વિરોધ પક્ષ જ તમારા માટે લડશે. પણ તમારે તો વિરોધ પક્ષ જ નથી જોઈતો, તો પછી કોણ લડશે? પછી ધોકા ખાવા પડશે, બીજો કોઈ ઉપાય જ નથી. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.